રાજલબેન આ લોકો પ્રાર્થના નહીં કરાવવાની આ મોબાઈલ જોવો આખો નહીં સાતા મોબાઈલ દેખો તો ને આજે આખો દિવસ શું મોબાઈલ જોવાનો હોય પણ એમાં રીલ્સ સારી આવે સાતા બેન હવે રીલ્સ મૂકી દો ફોન નહીં જોવાનો તમારે મોબાઈલ દેખતી હતી આંખમાં કઈ જતું રહ્યું અરે વાંધો મેં જલ્દી બુક કરો પલક મેં તું કાતર લાવો કાતર ભાતી તારી આંખો દુખી રહ્યું મને મને દુખી જલ્દી જલ્દી આને લોહી આવેલું હસવાની પછી પડા દે ઇન્ના પકડ પછી થોડી ધાર કરી એ અવાજ નહીં અવાજ એનો આવાજ એ કોક દે એ લોકો ઊંચી કરશો દે દેખાય રહ્યું છે મજા નહીં નોકરી જાય એની બેટી આવે તો પતાઈ નો એટલું અરે મત માગો એ આમને તો કેટલો લોહી આવ્યો સાતના બે કામ થોડી વટકી દી એ રાજલબેન ને તો કેટલું બધું લોહી આવી ગયું મને શું થયું સાધના બેન પલક બેન મને શું થયું શું થયું હવે દુખે દુખે આવે મારી આંખો બહુ દુખે મને બહુ દુખે બહુ દુખે છે હા મને બહુ દુખે મેં મોબાઈલ જોયો મોબાઈલ જોતા હતા ને અમે ના પાડી હતી મોબાઈલ ના જોતા મોબાઈલમાં શું આ તમારો મોબાઈલ નથી દેખો હું ક્યારે મોબાઈલ જોશો બધાડો હવે આપો લો ઈરોલો દેખો લો મારે નહીં દેખો મોબાઈલ આ લોકો ના પલાવ લો મોબાઈલ જોઈએ જોવે કોઈને ના જોવો બધા જોવો ના આપો જો મોબાઈલ આપો કોને જોવો એ જો આપો મોબાઈલ મોબાઈલ જોવો બધે રોતી લે આપો મોબાઈલ આપો મોબાઈલ ના રાજલબેન ની આંખ ફૂટી ગઈ દેખો મોબાઈલ થી શું થાય આંખો ફૂટી ગઈ ને આ જો કોણ જોવે મોબાઈલ લે લે આઈડી મોબાઈલ નહીં એને આપો જોવો જોવો મોબાઈલ ના આપો જો આપો એમને ફોન આપો કોને જોઈએ કોણ જોવે મોબાઈલ હજી તમે જોઈએ શું ઘરે જઈને મોબાઈલ જોશો આંખ ફૂટી ગઈ એવું થશે નહીં જોવો હવે મારે લે મોબાઈલ જોવે જોઈશ બસ સ્ટોપ કરી મોબાઈલ જોવાથી શું થાય જોયું ને બેનની કેવી આંખ ફૂટી ગઈ એ તમારે આવ્યું ને હવે કોઈ દિવસ કોઈએ મોબાઈલ જોવાનો સારો નથી. હવે કોઈના મમ્મી પપ્પા એવું ના કહેવા જોઈએ કે મારી છોકરી મોબાઈલ જોતી હતી કોઈએ મોબાઈલ જોવાનો જોઈશ કેમ નહીં જોવે શું થાય તું મમ્મી જોવે તું મમ્મી ના પાડીશ ને શું કહીશ હા મોબાઈલ ના જોતી મોબાઈલ જોવાથી શું થાય અને મોબાઈલ જોવાથી શું થાય મોબાઈલ જોવાથી આંખો ફૂટી જાય પ્રિશા હવે તું કાલે આજે ઘરે જઈને મોબાઈલ જોઈશ કેમ મોબાઈલ નહીં જોવે તું મોબાઈલ જોવાથી શું થાય મત સામે જો હા આંખો ફૂટી જાય અને તાર ઘરમાં કોઈ મોબાઈલ જોવે પપ્પા જોવે તો હવે તું શું કહીશ તાર પપ્પાને જેન્સી તું ઘરે જઈને મોબાઈલ જોઈશ બેટા હા કેમ નહીં જોવે
જોરથી બોલ. આંખો ફૂટી જાય અને પછી તાર મમ્મી તને ફોન આપશે તો તું હાથમાં પકડીશ? નહીં પકડે ને? પણ ફોન જોવાથી શું થાય? આંખો ફૂટી જાય. બેન હવે જોઈશ મોબાઈલ જોવાથી શું થાય? અને તને તાર પપ્પા મોબાઈલ જોવા કોક આપશે તો તું જોઈશ? શું કહીશ તાર પપ્પાને? તો તાર ભાઈ ના પાડીશ ને? શું કહીશ? કેમ કેમ નહીં જુએ? મૂકી દઈએ ફોન અને ફોન જોઈએ તો શું થાય? હે પછી બીજું શું?